અબડાસા તાલુકાના મોટી બેર ખાતે આવેલ સાંધી સિમેન્ટ અદાણી સિમેન્ટ કંપની દ્વારા સિલિકા ખાણના વિસ્તૃતિકરણ માટે લોક સુનાવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ખાસ કરીને અદાણી સામાજિક અને આ વિસ્તારના લોકો પ્રત્યેની જે ઉત્તરદાયિત્વ છે તેમાં ઉત્તરોત્તર વધારો કરશે અને પ્રદૂષણનો કોઈપણ પ્રકારનો ભંગ નહીં થાય તે પ્રકારના વિશેષ આધુનિક પગલાં લેશે તેવી પણ ખાતરી આ લોક સુનાવણીમાં આપવામાં આવી હતી। હવે જો નલિયાથી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા તાલુકાના મોટી બેર ખાતે આવેલ સાંધી સિમેન્ટ અદાણી સિમેન્ટ કંપની દ્વારા ગઈકાલે લોક સુનાવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને સિલિકા સેન્ડ ખાણના વિસ્તૃતિકરણ અર્થે આ લોક સુનાવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક સુનાવણીના કાર્યક્રમમાં અબડાસાના પ્રાંત અધિકારી પ્રજાપતિ, પ્રદૂષણ અધિકારી તથા અદાણીના ખાસ અધિકારીઓ ઉપસ્થિત હતા। તેમની સાથે હટુકા સોઢા, પીસી ગઢવી, મંગલભાઈ રબારી, નથુભાઈ રબારી, હાજી સાલેમ અહમદ બુઢા, પઢિયાર છાઈજાના હમીર, નવીન જોશી, અનુભા જાડેજા, મહાવીરસિંહ જાડેજા, જયંતિભાઈ ઠક્કર, રઘુભા જાડેજા, અલી લાખા કેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા। સૌપ્રથમ મહાનુભાવોનું સ્વાગત કરી ત્યારબાદ લોક સુનાવણીની કામગીરી આગળ વધારવામાં આવી હતી। ખાસ કરીને સિલિકા અને ખાણના વિસ્તૃતિકરણ અર્થે પ્રદૂષણ અધિકારીએ વિસ્તૃત જાણકારી આપી હતી। ત્યારબાદ ગ્રામ્યજનોએ રજૂઆત કરી હતી। રજૂઆતમાં ખાસ કરીને અદાણી સિમેન્ટ કંપની દ્વારા જે આ વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું તેને લઈને આજુબાજુના વસતા ગ્રામ્ય પ્રજાના લોકોને ખૂબ મોટો ફાયદો થશે તેવો આશાવાદ પણ આ સુનાવણીમાં વ્યક્ત કર્યો હતો। સાથોસાથ અદાણી સિમેન્ટ કંપની દ્વારા જે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ છે તે નિભાવવામાં પણ કદાપી પાછીપાની નહીં કરે તેવું પણ તેમને જાણકારી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ અદાણી સિમેન્ટ આ વિસ્તારમાં ખૂબ મોટી કામગીરી કરી રહી છે જે જારી રાખવામાં આવશે અને લોક સુનાવણી દરમિયાન પ્રદૂષણને પણ ખાસ ધ્યાને લેવામાં આવશે। કોઈપણ પ્રકારનું આ વિસ્તૃતિકરણથી પ્રદૂષણ ન ફેલાય તે બાબતની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને ગ્રામ્યજનોએ આજે વિસ્તૃતિકરણ કરવામાં આવનાર છે સિલિકા ખાણનું તેને આવકારી હતી અને ખાસ કરીને અદાણી જે ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યું છે તેમને પણ વિશેષ આવકાર આપવામાં આવ્યો હતો અને સાથોસાથ આ પ્લાન્ટ સંબંધે અને આ વિસ્તૃત સંબંધે પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી। આ વિસ્તારને ફાયદો છે। કાલે જ આપણે જાહેરાત વાંચી, ઘણા બધા લોકો અહીંયા કામ ચાલુ છે કે નલિયા સુધી રેલવે આવી, રેલવેનો વિસ્તૃત કે અમારા લખપત તાલુકાના લખપત એક હેરિટેજ સિટી છે, લખપત જે અદ્યતન વિલેજ છે એને સુધી પણ રેલવે લંબાવી અને સાથે સીધો ધોળાવીરા સુધી રેલવેનું કામ નીકળશે। કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જરૂરી છે, તો અદાણી ગ્રુપના આવવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ આ વિસ્તારનો વિકાસ થયો છે અને આ આદરણીય દેશના વડાપ્રધાનને જેમણે સરહદના જે સીમાડાના ગામ છે જે વિકાસથી થોડાક વંચિત રહી ગયા હતા 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે છેવાડાનો વિસ્તાર પણ વિકાસથી વંચિત ન રહી જાય એ આયોજન અને ઉમદા સંકલ્પ સાથે આ વિસ્તારની અંદર જે ઉદ્યોગ આવી રહ્યા છે એના માટે લાલ જાજમ અને ઓપન વિન્ડો અપનાવી સિંગલ વિન્ડો દ્વારા વિશ્વ કક્ષાનો જે અત્યારે આ બાજુ રોકાણ આવી રહ્યું છે તેને પણ આવકારીએ છીએ। અદાણી ગ્રુપ અને અહીંયા બેઠા જે થિંક ટેન્ક અદાણી ગ્રુપને કહી શકાય જેના અદાણીનો આજે સમગ્ર વિશ્વની અંદર જે ગ્લોબલ લેવલે અદાણી જે રીતે આગળ વધી રહ્યું છે એમાં આ બધા વડીલો બેઠેલા છે, એમનો ખૂબ માઇન્ડ છે। અદાણીની ગ્રોથ એન્જિનમાં જે મિકેનિઝમ કરનારા બધા થિંક ટેન્ક બેઠા છે તો એમને વિનંતી કરીશ, એક સજેશન આપીશ કે વી આર ઓન ધ બેંક ઓફ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય। આપણે નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્યની અંદર